આજે આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છે કે જેને ઇન્સ્ટાગ્રામ પર 2 રોસ્ટ વિડીયો બનાવ્યા છે અને ઇન્સ્ટાગ્રામ વાળાએ ડિલીટ પણ કરી દીધા છે અને એની ઉપર એક એફઆઈઆર પણ થઈ છે. ચાલો એ વ્યક્તિને આપણે મળીએ. તમે યુટ્યુબમાં શું કરવા આવ્યા છો? મેં લોકોની ફાળવા આવ્યો છું. ફાળવા મતલબ કેવી રીતે ફાળવા? એ તું યુટ્યુબ પર જોઈ લેજે. જ્યાં ચાલો આપણે યુટ્યુબમાં જોઈએ શું છે. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવી ગયા છીએ લોકોની ફાળવા માટે. અમે આવી ગયા છીએ મતલબ રોસ્ટ કરવા માટે. તો ચલો શરૂ કરીએ. શું કહેવાય? કંઈ નહીં, ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે રોસ્ટ કરવાનું છે લીલુ રાજાને, જે ઇન્સ્ટાગ્રામમાં ખાલી હગવા આવે છે. એને કોન્ટેન્ટ બનાવતા આવડતું નથી અને મને કાર્ડ છે એના પર બહુ જ. તો ચલો આપણે પહેલાં લીલુ રાજાથી સ્ટાર્ટ કરીએ. કોઈ તું મારા દિલમાં રહીશ? નહીં. કેમ? મારું પોતાનું ઘર છે. તારું પોતાનું ઘર છે ને અહીંયા તારા બાપનો તંબુરો ખાવા આવી છે? કાળા કૂતરા જોડે ઊભી છે, તને શરમ બરમ નહીં આવતી? લીલુ રાજાને આપણે વધારે રોસ્ટ કરશું ને તો એ એફઆઈઆર કરી દેશે. રોયલ સ્ટાઇલ ને રોયલ. હું બીજી છોકરીઓ જેવી નથી, હું એમનાથી પણ ખરાબ છું. એ તો તમારા ડાચાથી દેખાય છે દીદી, તમારે કહેવાની જરૂર નથી. સાઈડમાં હટો. અમે એવા વ્યક્તિને રોસ્ટ કરવાનું છે જેનું નામ બધા જ જાણે છે. શું નામ? કીર્તિ પટેલ. મેં નહીં ઓળખતો, એ વસ્તુ અલગ છે. ચલો તો આજે અમે કરવા રહ્યા છીએ કીર્તિ પટેલને. પારકી પંચાયત અને પારકી ચિંતા જે નવરા બેઠા હોય ને એ જ કરે છે. કીર્તિ દીદી તમે નવરાજ છો ને, પંચાયત જ કહેવાય. તમને ના ખબર હોય તો હું કહી દઉં. મેં અહીંયા મૂક્યું તું ડોગ માટે છે ને છાસ લેવા ગયો. છાસ લઈને મેં છાસ અહીંયા મૂકીને વોલેટ અહીંયા મૂકી દીધું. પછી વોલેટ ભૂલી ગયો ને પછી હું ગયો ભાવનગરની અંદર આંટો મારવા માટે. તો ભાવનગરની અંદર મારું કંઈક વોલેટ અહીંથી પડી ગયું છે. ભાઈ હું ધમુભાઈ ભેગો જ હતો. પાકીટ તો ઘંટો ખવાનું નથી. આ તો ખોટે ખોટા વ્યૂઝ લેવા માટે આ બધું કરે છે. ચોરીનો સાઉન્ડ ભલે લઈ ગયા, વાંધો નહીં, પહેલા વ્યૂઝ લેવાના. ના દમુભાઈ, क्या बात है सर, क्या बात. ભગવાન તને મળે ને તને એમ કે તારે સ્કિન સારી માંગવાની છે, સારો ગ્લો માંગવાનો છે કે બીજી વસ્તુ તારી પાસે મગજ માંગો, તો બે માંથી તું શું માંગે? મગજ. જો પલકબેન તમે મગજ માંગતા જ હોય તો એક સાથે બે માંગી લેજો, કારણ કે તમારા બંને પાસે દિમાગ નથી. રોયલ સ્ટાઇલ ને રોયલ. ખરેખર હો સાહેબ, એટલી ઉંમરમાં કોઈ દી પ્રેમ ન કરાય. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે યાર. જેનું દિલ તૂટ્યું હોય ને એને જ ખબર પડે. અને મને ખબર નથી પડતી આ 5 વર્ષનો છે કે 50 વર્ષનો. ભાઈ આના પપ્પા જેવા વિડીયો જોતા હોય તો ખાસ રીતના કહું છું, તમારા છોકરાને સ્કૂલ મોકલો અને ના તો હોસ્ટેલમાં મોકલો, અને ક્યાંય ના ચાલે તો મેન્ટલ હોસ્પિટલમાં મૂકો. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મજા આવે તો લાઈક કરજો, અને જેને ખોટું લાગે તો મેં એક ચિઠ્ઠી આવે છે, ચિઠ્ઠી તમારી ગાણો કરાવી દેજો. મજા આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને નવો વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો. અને ભાઈ કોઈને ખોટું લાગે એવી વાત આપણે કહી દીધો તો માફ કરી દો. તમારો નાનો ભાઈ સમજીને, બાકી તમારે થાય એ કંઈ ના કરતા. ઓકે, ખાલી મનોરંજન, મજા, હસી મજાક બધા કરતા રહેજો અને આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. બાય બાય, ટાટા.